रसूल अल्लाह या रसूल अल्लाह या रसूल अल्लाह या हबीब अल्लाह। निसार तेरी चहल पहल पर हजारों ईदें रबीउल अव्वल। निसार तेरी चहल पहल पर हजारों ईदें रबीउल अव्वल। सिवाय इब्लीस के जहां में શરૂ કરું છું અલ્લાહના નામથી જે અવ્વલ છે આખિર છે। આપણે આ ઇકરામાં જોશો કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ આપણે જોઈ રહ્યા છીએ જેની આજે વિલાદત છે। ચાલો સાથે મળીને રહેમતના છાયાને અપીલ કરીએ અને આપણે સાથે મળીને લા હૌલા વલા કુવતા કરીએ। લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ। Il n'y a aucune force, aucune puissance, excepté celle de notre Créateur, le plus grand, le sublime. Assalamu alayka ya Aba Abdullah al-Hussein. Ulamae kiram, aksiamna agewan Alhaj Feridbhai, સ્થાનિક જમાતના ખાદિમ અલહાજ ઇરફાનભાઈ, મહેરબાને મિલ્લત, સલામ અલૈકુમ। સૌપ્રથમ આજ મહાન વિલાદત હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ Alhamdulillah, Wurijo président Ferid તેમજ président ઇરફાનનો જેઓ નાચીજ બંદાને આ દિવ્ય બારમાં ઉજ્વાસન માટે મોકો અર્પણ કરે। ધન્યવાદ। કદમદાને મિલ્લત, titre du livre c'est La foi et la détermination। યાની કે આપણે અકીદો મજબૂત કરીએ, de facto cochis maximum et maqsad c'est un livre. Un livre, maître de conférence, professeur à l'université, correspondant de Paris Match, l'équité. Haqqiqatement, 30 વર્ષ સુધી ફ્રેન્ચ સરકારના સામે septième puissance mondiale ના સામે લડત કરવું અને contre le gouvernement français એક loi votée થાય એ માટે મિનિસ્ટ્રની ડિમાન્ડ હતી કે આ livre લખવું જરૂરી છે। આ છે miracle juridique, આ છે la force des vasilos d'Imam Hussein alayhi salam, salawat par Muhammad। Depuis des combats, camp de gendarmerie de Toulia, Régine Boujaris, c'est camp de gendarmerie de Toulia. Adam Joe, 1987 માં શરૂ થયું છે, જેથી આપણા નવયુવાન, આ નવું જેનેરેશન માહિતગાર બને। હમદર્દાને મિલ્લત 1987 માં événement de Touliama, આપણા મા બહેનો, ભાઈઓ, બુઝુર્ગો, બચાવો આ camp de gendarmerie en plein air રહેવું પડ્યું હતું જાન બચાવવા માટે। તે વખતે જેઓ પાસે nationalité française હતી તેઓ réunion અને પારિસ તરફ ગયા। શા માટે? સિક્યુરિટી માટે। પણ જેઓ આ કામમાં હતા તેઓ ક્યાં જાય? સવાલ, જેઓ આ કામમાં હતા તેઓ ક્યાં જાય? કારણ કે
તે લોકો પાસે nationalité નહોતી. એ માટે મરહુમ પિતાજી તેમના સાથીદારો સાથે અને maître Dicot de Machinga સાથે કોશિશ કરેલી première proposition doit à l'Assemblée nationale પેશ કરી. પણ gouvernement de droite bloqué કરી નાખ્યો. પણ અકીદો મજબૂત રાખતા આપણે વાત જોતા હતા કે gouvernement de gauche બેસે જે 2012 માંથી opposition de લાવવાની કોશિશ શરૂ થઈ. Résultat, Alhamdulillah, louange à notre Créateur. Résultat, 426 nationalités françaises mariées. Grâce au vacilo de Imam Hussein alayhi salam. અને એનો ડેમોન્સ્ટ્રેટ કર્યા કે આ લોકો nationalité malgache બની શકે, droit du sang-ના કારણે, nationalité indienne, nationalité pakistanaise, nationalité british. જેમાં હાલમાં 70 નવા ફ્રાન્સે રેયુનિયોમાં ઇન્સ્ટોલે થઈ ગયા છે. હકીકતમાં આ 426 નું લિસ્ટ કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝરીમાં મોજૂદ છે. કેમ ઇમામ હુસૈન કબૂલ ના કરે? આ 426 કોણ હતા? મોહિબે હુસૈન હતા, આઝાદારાને હુસૈન હતા. યાદ આવે છે કે જેમ મારા સામે તકલીફ આવતી હતી તેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બંદે ખુદાને મારી મદદરૂપ માટે બનવા હાજર કરતો હતો. આ સિલસિલો 10 વર્ષ સુધી રહ્યો. જેમ મુશ્કેલી આવે આવા કે હું દેખોરાશ થઈ જાઉં તેમ અલ્લાહ તાઆલાના મખલુકો મુશ્કેલી દૂર કરતા હતા. તો કેમ ના બની શકે આ કામયાબી? આ સૌ પોતે વિચાર કરે. કેમ? એનું એ પણ કારણ છે કે શબે કદરની રાત્રિએ, અમાલની રાત્રિએ તમારી 13 જમાત, રેડિયોની 4 જમાત, પારિસની 2 જમાત મારી અરજી કબૂલ કરે અને દુઆ કરે તો કેમ કામયાબી ના મળે? ભલે પછી લોકો મને કહેતા હતા થાશે, કેમ નથી થતું? ક્યારે અમે ફ્રેન્ચ થાશો? આશા છે કે સપનું છે? જલ્દી અમને ફ્રેન્ચ બનાવો. મારો એક જ જવાબ હતો, décision લેશે લા હૌલા વલા કુવતા. décision કોણ લેશે? કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ. અને વસીલો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો સલવાત પર મોહમ્મદ. અકીદો મજબૂત રાખતા, je n'ai jamais abandonné. તે બોલવું નહીં. સૈયદ સિસ્તાની સાહેબ, હાકીમે શરા, મુસ્તૈદ આલમની દુઆ, પેટી આઝાદારની દુઆ, માશેર નજફ કરબલાની દુઆ, ઝાહિરોના કાફલાની દુઆ, સૈયદોની દુઆ, શેખોની દુઆ, તમારી દુઆ, મિસ્કીનો દુનિયા ભોગવવા 10 વર્ષ સુધી હર શનિવારના દુઆ કરે તો કેમ કામયાબી ના મળે? સલવાત પર મોહમ્મદ. તે ચોક્કસ છે કે આપણે એટીડિયા હોય કે આપણે શેર d'entreprise હોય, કોઈ પણ તકલીફ આવે ને jamais abandonné. આ તબલીગનો દર્શક છે મા બહેનો ભાઈઓ. આ preuve d'appui તમને કહું છું કે આ મિશન ઇમ્પોસિબલ હતું એ પોસિબલ થયું. માટે આપણે જરિયો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાથે સામનો કરીએ, સ્પિરિચ્યુઅલ મજબૂત કરીએ. ઈમાન અને યકીન દુઆ ઉપર de facto કામયાબી મળશે. સલવાત પર મોહમ્મદ.
ઇન્શાલ્લાહ કાલે 16h15 ના આ લીવ્ર બારામાં બધાને એક્લેસિસમાં પેશ કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ કોન્ફિડન્શિયલ બતાવવામાં આવશે જી હા ડોક્યુમેન્ટ કોન્ફિડન્શિયલ તમને કાલે à partir de 16h45 ના salle de conférencement બતાવવામાં આવશે preuve à l'appui જ્યારે તમને અહેસાસ થશે હકીકતમાં આ મિશન ઇમ્પોસિબલ હતું આ કાંઈ નથી આ જે વસીલો ઇમામ હુસૈનના ઝરીએ આ કામયાબી મળી છે સલવાત મોહમ્મદ ઇન્શાલ્લાહ 45 મિનિટનો પ્રોગ્રામ છે કાલે 16h15 ના જેઓ ઇન્સ્ક્રિપ્શન હજુ ના કર્યા હોય તો avant demain midi આપણી દીકરી ફરસાના પાસે કરવા આભારી થશે આખીરમાં એટલું અર્જ કરીશ વહાની તાકાતથી કે આ શ્વાસ આ રેસ્પિરેશન ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો આ શ્વાસ તેનો સદકો છે મારી કાંઈ હોશિયારી નહોતી ફરીવાર મારી કાંઈ હોશિયારી નહોતી શુક્ર છે માલિકનો કે નાચીજ બંદાને તોફીક અતા કરેલી આ કોમ્બા હિસ્ટોરિક માટે તમારી દુઆનો આભારી છું મોતાજે દુઆ વસ્સલામુ અલૈકુમ રહમતુલ્લાહિ વ બરકાતુહુ અલ્લાહ નિગેબાન